મિત્રો ગોડાઉન પાર્ટ બીજો હું સમજાવું છું. સવારે મેં જે વિડીયો મોકલ્યો હતો એ પાર્ટ 1 હતો. આ પાર્ટ 2માં શું છે કે તમને મંજૂરી મળશે એટલે 150 દિવસની તમને મુદત આપવામાં આવશે. 150 દિવસની અંદર તમારે બધાય ગોડાઉનનું કામ પૂરું કરવામાં આવશે. અને આમાં હમણાં શું છે કે જો એપ્રિલ મહિનામાં ફોર્મ ભરાય ને એટલે જો જુલાઈ ઓગસ્ટમાં એની મંજૂરી મળે એટલે તમારે જે ભાઈને ગોડાઉન બનાવવાનું નક્કી હોય ને પાક્કું, એને પથ્થર અને રેતી લઈને રાખજો. કારણ કે મેં અગાઉ એ જ પ્લાનિંગ કર્યો હતો. મેં 1 વર્ષ અગાઉ 1800 પથ્થર લઈ લીધા હતા અને રેતી પણ એક ખટારો લઈ લીધી હતી, જેથી છે ને તમે ચણતર કામમાં પછી ચોમાસામાં મુશ્કેલ ન પડે. અને જો તમારે નક્કી જ હોય કે ગોડાઉન કરવું તો પાયો ગારીને પણ તૈયાર રાખજો. ચોમાસામાં પાયો ગરાશે નહીં, એટલે પાયો ગારીને ખાડા તૈયાર રાખવા, પછી તકલીફ ન પડે. એટલે હું તો ભાઈ ખેડૂત ભાઈઓને મદદ કરું છું, કારણ કે તમે આ બાબતે અજાણ હોવ છો. હું આ બધી પદ્ધતિમાંથી પસાર થયેલો છું એટલે મને પૂરતું જ્ઞાન છે. એટલે હું તમને એ સમજાવવા માગું છું કે ભાઈ તમે છે ને મારી સલાહ પ્રમાણે વાંચશો તો કાંઈ વાંધો આવશે નહીં. અને બીજું હું તમને એ સમજાવી રહ્યો છું કે ભાઈ ગોડાઉનમાં 150 દિવસની અંદર પૂરું કરવાનું હોય છે, એટલે તમને ચોમાસામાં પછી માલ લેવામાં તમારો ખટારો ખુશી જાય, એટલે તમે અગાઉથી માલ લઈ લેજો. અને બીજું તમે છે ને મેં કીધું એ પ્રમાણે અગાઉથી જ પ્લાનિંગ હોય તો પાયા પણ ગાળી લેજો. અને બીજું હું તમને એ કહેવા માગું છું કે ભાઈ ગોડાઉનમાં 1 લાખ રૂપિયાની સહાય આવે છે, એટલે જો આપણે ગોડાઉન બનાવવું હોય 350 રૂપિયા ફૂટનો અંદાજે ખર્ચ 2.5 થી 3 લાખ રૂપિયા જેવો થશે, અને 1000 થી 1200 પથ્થર જોશે. એટલે આ રીતે તમે સગવડ કરીને સાચવજો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. ભાઈ અત્યાર સુધીમાં જે મારા વિડીયો જોવે છે ને, મારી તમને એક જ રિક્વેસ્ટ છે કે તમે યુટ્યુબમાં જાઓ, સિરાજ જમાલ વડસરિયા બિલોરી કાચ આવશે, ત્યાં તમે સિરાજ જમાલ વડસરિયા લખો અને સબસ્ક્રાઈબ કરો. બીજું કાંઈ મારે તમારી કાંઈ પાસે જોતું નથી. મને બધું દીધું છે, ખાલી તમે મને મદદ કરો એટલે હું આગળ વધીશ. તો હું તમને નવા વિડીયો મૂકતો રહીશ. હું જ આગળ નહીં વધું તો તમને નવા વિડીયો અને મારી પાસે જે જ્ઞાન છે તમને જાણવા મળશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખો, મને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, જેથી મારો ટાર્ગેટ પૂરો થઈ જાય અને તમને માહિતી આ રીતે આવનારા સમયમાં મળતી રહેશે. આવજો મિત્રો, થેન્ક યુ વેરી મચ. જે બધે મારા વિડીયો જોવે તો મારો ખૂબ ખૂબ આભાર.